તો અનેક સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો છે। અનેક ખુલાસા થઈ રહ્યા છે। મહાપાલિકાનું આરોગ્ય તંત્ર પણ બાંધકામથી વાકેફ હતું, એટલે કે નવી વસ્તુઓ સામે આવી રહી છે। આરોગ્ય વિભાગે વર્ષ 2021માં ફૂડ લાયસન્સ આપ્યું હતું। તો મહત્વના સમાચાર, ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 27 લોકો જીવતા ભડતું થઈ ગયા હતા। નીતિન જૈનના નામની ગેમ ઝોનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગ પાસેથી વિગતો માંગવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અનેક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, વધુ એક ખુલાસો સામે આવ્યો છે, શું વિગત? આપને જણાવી દઉં કે વધુ એક ખુલાસો ટીઆરપી ગેમ ઝોન મામલે થયો છે, જેમાં આરએમસી નું આરોગ્ય તંત્ર છે તે પણ આ જે બાંધકામ હતું ગેરકાયદેસર તેનાથી જે વાકેફ હતું। આરોગ્ય વિભાગે વર્ષ 2021માં ફૂડ લાયસન્સ આજે ઢાકાને આપવામાં આવ્યું હતું, ટીઆરપી ગેમ ઝોનને આપવામાં આવ્યું હતું। અને આ જે અરજી છે તે નીતિન જૈન જે આરોપી છે, હાલ જે જેલ હવાલે છે, તેની નામથી જે અરજી આપવામાં આવી હતી ને ગેમ ઝોનમાં ચાલતા ફૂડ ઝોન અંગે આ લાયસન્સ લેવાયું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આ સમગ્ર મામલે આરએમસીના આરોગ્ય વિભાગ પાસેથી વિગતો મંગાવાય છે અને કયા દસ્તાવેજોના આધારે આ ફૂડ લાયસન્સ આપવામાં આવ્યું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।